હાઈ તારક સર, હેલો. કેવું લાગ્યું? ફાઇન. 1-1.5 મહિને એક્સરસાઇઝ કરે એમાં કેવું ચેન્જીસ લાગે છે? ખાસા ચેન્જીસ છે. અને કેટલું વેટ લોસ કર્યું 1-1.5 મહિનામાં તમે? લગભગ તમે કહું ને તો 7.5 to 8 kg. 7.5 to 8 kg વેટ લોસ કર્યું, Right. બરાબર? અને શું મેડિકલ પ્રોબ્લેમ હતા અને શું ચેન્જીસ લાગે છે તમારી બોડીની અંદર અને કેવું પરફોર્મન્સ રહ્યું આપણા જીવનની અંદર? બેઝિકલી મેડિકલ પ્રોબ્લેમ્સ મારા ઘણા છે. મને કોલેસ્ટ્રોલ, ઇન્જેક્શન લેવા પડતા હતા ને એ બધું તો મેં પહેલાં કર્યું હતું. અને બેઝિકલી મને આખું ડિઝીનેસ જેવું લાગતું હતું ડેલી. Okay. હવે જીમ કરીને રહું છું પછી મને એકદમ ફ્રેશ ફીલ થાય છે. ઓકે, અને ઇવન મારા કામ કરવામાં પણ જરા સ્ફૂર્તિ લાગે છે. સ્ફૂર્તિ લાગે છે. અને એક્સરસાઇઝ કરવી આપણે રિક્વાયરમેન્ટ છે. યસ, રિક્વાયરમેન્ટ. એક્સરસાઇઝ જોડે ડાયટ જરૂરી છે. યસ, ડેફિનેટલી. અને મેં તમને જે ડાયટ આપ્યું છે એ ડાયટની અંદર તમને શું ચેન્જીસ લાગે છે? બેઝિકલી એ ડાયટ જે આપ્યું છે ને હા. એ આખી હેબિટ્સ ચેન્જ કરવા માટેનું છે. Right. જે આપણે અત્યારથી ખોટું ખાતા હતા, Right. ઓઇલી ને જે જીવના ટેસ્ટને ભાવે એ પ્રમાણે જે ખાતા હતા એના કરતાં જે આપણા બોડીને અનુકૂળ છે એ આખી તમે જે ડિવાઈડ કરી દીધું છે મને ડાયટ અને તમે જે 5 ડિવાઈડ કરી દીધા છે Right. એ પ્રમાણે હું રેગ્યુલરલી કરું છું. હા. તો એનાથી ખાસો ફરક લાગે. ખાસો ફરક ઓવર લાગે. ઇટિંગ થતું નથી, જીવના Right. ટેસ્ટને પણ કોઈ એવી ઇફેક્ટ આવતી નથી. હા, બરાબર. એટલે ખાલી જીમ જોડે એટલું જીમ કરવું જરૂર નથી, ડાયટ ઇમ્પોર્ટન્ટ છે. યસ, યસ. યસ, ડાયટ વગર તમારું પોસિબલ જ નથી કે તમારું વેટ લોસ થાય. રાઈટ. અને ઘણા બધા ખાલી જીમ કરે છે, તો જીમ જે એ લોકો જે જીમ કરે છે એ લોકોને પણ ડાયટ કરવું જરૂરી છે બધાને. યસ, યસ. તો રિઝલ્ટ મળે. ફોલો કરવું પડશે. ડાયટ ફોલો કરો. એકલા જીમથી કશું રિઝલ્ટ મળે નહીં, બરાબર? એ તમારે એક્સપિરિયન્સ થઈ ગયો, બરાબર છે? અને તમે બહાર જાઓ છો તો તમે લોકોને કોઈ પૂછ્યું છે હવે કે કેવું છે પરફોર્મન્સ તમારું કેવું છે? જે લોકો લગભગ 20 દિવસ પછી મળ્યો છે ને હાજી. હમણાં તો એ લોકોને ખાસો ચેન્જ લાગ્યો. ખાસો ચેન્જ લાગે ઇવન તમારી સોસાયટીમાં તમારા સોશિયલ ગ્રુપની અંદર. હા. હા, રાઈટ. અને તમારું જે કામ શું છે, તમે શું કામ કરો છો અને એની અંદર શું ચેન્જીસ લાગે છે એ કહો. એમાં મને એક ખાસી ફ્રેશનેસ લાગે છે. ઇવન આપણે થિંકિંગ પ્રોસેસ તમારી ઇમ્પ્રુવમેન્ટ થાય છે. Okay. અને બેઝિકલી કાર્યશૈલી તમારી આખી બદલાઈ જાય છે. બદલાઈ જાય છે. પહેલાં જે આમ ડલ ફિલિંગ કરતા હતા એ આખું રિઝ્યુમ થઈ ગયું છે. અને એફિશિયન્સી પણ એનાથી બહુ જ સરસ થઈ ગઈ. અને બોલો છો કે એક દિવસ જીમમાં રજા પડે તો શું ફીલ થાય છે? એ બહુ જ ખરાબ ફીલ થાય છે. ખરાબ ફીલ થાય છે. અને બોલો છો કે કશું બહાર ખાઈ જાય તો પછી એ તો પૂછવાનું જ નહીં. પૂછવાનું. પણ બીજા દિવસે ગિલ્ટી ફીલ થાય છે કે ભાઈ આપણે યસ અને રજા પડે જે છે તો સંભાવ હાવ એવી પોઝિશન હોય કે આપણને એવું થાય કે કોઈ કામના લીધે રજા પડી છે પણ તમને એવું ફીલ થાય છે કે ભાઈ જીમ કરવું જરૂરી છે જરૂરી છે. અને તમે એક્સરસાઇઝ નહીં કરતા તો મને શું ફીલ થાય છે? એક્સરસાઇઝ તમે ના કરી હોય ને એ દિવસે આખું બોડીમાં અંદરથી જ એક અવાજ આવે છે કે ભાઈ કંઈક મિસિંગ છે, ગુમ છે. યસ, આપણે લોકોને તમે શું કહી શકશો? બસ તો મારે તો એટલું જ કહેવાનું કે રાણા સર જે ફિટનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ જે પ્રોવાઈડ કર્યો છે એને અને જે ડાયટનું જે છે એ પ્રમાણે પ્રોપરલી ફોલો કરીશું તો તમારે ગમે તે રિઝલ્ટ લાવવો એ લાવી શકશે. યસ. અને બીજા જીમના આપણા જીમની અંદર શું ચેન્જીસ છે? લોટ ઓફ ડિફરન્સ Lot of કે અહીંયા બેઝિકલી તમે આખું ટેકનિકલી જાઓ છો. રાઈટ. રાઈટ. કે ભાઈ કયા ઇવન દરેક પોસ્ચરનું તમે ઇમ્પોર્ટન્સ સમજાવો છો. દરેક કસરત જે છે લાઈક બાયસેપ્સ ટ્રાયસેપ્સ તો કઈ રીતે એમાં Movement છે. મૂવમેન્ટ કરવાની Yes. બધું And breathing movement. એ જગ્યાએ કોઈ જગ્યાએ નથી કરવું. રાઈટ. અને મેઇનલી તમે જે ડાયટ જે કહો છો એ પણ એટલું જ અગત્યનું છે. એની અંદર ડાયટની અંદર આપણે પ્રોટીન છે, ફાઈબર્સ છે, બધું છે. બધું. અને આપણે કોઈ પણ પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈએ છીએ અત્યાર સુધી? ના. નો. તમે એગ્સ ખાઓ છો? No. નો. યુ આર ધ પ્યોર વેજીટેરિયન, રાઈટ? પ્યોર વેજ ડાયટ તમને આપ્યું છે. Yes. વેજ ડાયટની અંદર પણ આપણો કેટલા કિલો ઓછો થઈ ગયો આપણો? 7.5 to 8. 7.5 to 8 kilos weight loss. Right? Right. Okay? Thank you.